નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન પરીક્ષા અને ઇન્ટરવ્યૂના આધારે પસંદગી પામેલ ઉમેદવારોને સેન્ટ્રલ બેંકમાં 253 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે। 3 ડિસેમ્બર સુધી અરજી થઈ શકશે। 14મી ડિસેમ્બર સુધી પરીક્ષા લેવાય તેવી સંભાવના। સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ચીફ મેનેજર, સિનિયર મેનેજર સહિત 253 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં ચીફ મેનેજરના 40 વર્ષ, સિનિયર મેનેજરના 38 વર્ષ, મેનેજર માટે 33 વર્ષ અને આસિસ્ટન્ટ મેનેજર માટે 27 વર્ષ સુધીની ઉમેદવાર અરજી કરી શકશે। પસંદગી પામનાર ઉમેદવારને 2 વર્ષ સુધી પ્રોબેશનલ પીરિયડ પર મૂકવામાં આવશે। ત્યારબાદ જ તેના પરફોર્મન્સના આધારે 1 વર્ષ સુધીનો એક્સટેન્શન આપવામાં આવશે। ઉમેદવારની પસંદગી ઓનલાઈન ટેસ્ટના આધારે કરવામાં આવશે। SC STના દિવ્યાંગ અને મહિલા ઉમેદવાર માટે અરજી કરવાની ફી 175 વત્તા GST ભરવો પડશે, જ્યારે અન્ય વર્ગના ઉમેદવારોએ ફી તરીકે 850 વત્તા GST ભરવો પડશે। તમામ ઉમેદવારોને ઓફિશિયલ વેબસાઇટ પર જઈ અરજી કરી તમામ દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે। ચીફ મેનેજરને 1.20 લાખ સુધીનો પગાર મળી શકે છે, સિનિયર મેનેજરને 1.5 લાખ સુધીનો પગાર, મેનેજરને 93,000 સુધીનો અને આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ પસંદગી પામનાર ઉમેદવારને 85,000 સુધીનો પગાર ચૂકવવામાં આવશે। 3 ડિસેમ્બર સુધી તમામ ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે, જ્યારે ઓનલાઈન અરજી પરીક્ષાની સંભવિત તારીખ 14 ડિસેમ્બર લેવાવાની રહેશે। આ ઉપરાંત જાન્યુઆરીના બીજા સપ્તાહમાં ઇન્ટરવ્યૂ યોજાય એવી શક્યતા છે। પસંદગી પામનાર ઉમેદવારોને મુંબઈ, નવી મુંબઈ, હૈદરાબાદમાં પોસ્ટિંગ આપવામાં આવશે। આ ઉપરાંત અન્ય કોઈ અપડેટ આવશે તો તે માટે ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઇટથી અપડેટ લેવાનું રહેશે। તો આ હતી મિત્રો સેન્ટ્રલ બેંકમાં ભરતી જેની માહિતી।